ગુજરાતમાં આપનું સ્વાગત છે। રૂપિયા 105 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવામાં આવશે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ અસારવા નજીક આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે થયેલા અતુલ્યમ 1 થી 4 બ્લોકના નુકસાન પેટે આરોગ્ય વિભાગ દ્વારા ટાટા એરલાઇન્સ પાસે રૂપિયા 53.12 કરોડની માંગણી કરવામાં આવી હતી, જેના સંદર્ભમાં સકારાત્મક અભિગમ દાખવી ટાટા એરલાઇન્સને રૂપિયા 53.12 કરોડની પૂરેપૂરી રકમ આગામી સમયમાં આરોગ્ય વિભાગને ચૂકવશે તેમ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું। આ અંગે વિગતો આપતા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત તારીખ 12 જૂન 2025ના રોજ મેઘાણીનગર ખાતે થયેલી અમદાવાદ પ્લેન ક્રેશ વિમાન દુર્ઘટનાના કારણે આરોગ્ય વિભાગ હસ્તકના અતુલ્યમ 1 થી 4 બ્લોક્સ, કેન્ટીન અને સબસ્ટેશન બિલ્ડિંગના ભારે નુકસાન થયું હતું। દુર્ઘટના સમયે હોસ્ટેલમાં કુલ 92 વિદ્યાર્થીઓ રહેતા હતા। વિમાન દુર્ઘટના બાદ કરાયેલ સ્ટ્રક્ચરલ ઓડિટમાં આ બિલ્ડિંગ્સમાં રહેવા માટે અસુરક્ષિત જાહેર થતાં તેને તોડી પાડવાની ફરજ પડી હતી। આ વિદ્યાર્થીઓની રહેવાની સુવિધા ખોરવાય નહીં અને તેમના હિતમાં તત્કાલીન નવીન હોસ્ટેલ બનાવવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલ કેમ્પસ પાસે નવી બનનારી આધુનિક હોસ્ટેલ અંગે મંત્રીએ માહિતી આપતા કહ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અસારવા નજીક આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે ડોક્ટર્સ માટે અંદાજિત રૂપિયા 105 કરોડના ખર્ચે નવીન અત્યાધુનિક સુપર સ્પેશિયાલિસ્ટ મેરિડ પીજી હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે। મેડિકલ ક્ષેત્રે સુપર સ્પેશિયાલિસ્ટની નવીન 48 બેઠકોના વધારાને ધ્યાનમાં રાખી આગામી 3 વર્ષના કુલ 144 વિદ્યાર્થીઓ સહિત કુલ 236 સુપર સ્પેશિયાલિસ્ટ મેરિટ પીજી ડોક્ટર્સ હવે રહી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ન્યૂ મેન્ટલ કેમ્પસ આઈજીપી કમ્પાઉન્ડ મેઘાણીનગર ખાતે નવીન સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્ટેલ બ્લોક ઉપરાંત એક આધુનિક કેન્ટીન બ્લોક અને નવું સબસ્ટેશન બનાવવામાં આવશે। આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે પૂરતી જગ્યા પણ ફાળવી દીધી છે। આ કામગીરીને વધુ વેગ આપવા માટે ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં અંદાજિત રકમ રૂપિયા 51.84 કરોડની સામે રૂપિયા 36.65 કરોડની બજેટ જોગવાઈ મંજૂર કરવામાં આવી છે। આગામી સમયમાં પણ આરોગ્ય ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વધુમાં જણાવ્યું હતું। 12 જૂને દુઃખદ ઘટના જે પ્લેન ક્રેશની થઈ હતી એમાં મૃત્યુ પામનાર દરેક પરિવારના સ્વજનોને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું। એમના દુઃખદ અવસાનથી પૂરા દુનિયાની અંદર એક અરેરાટી પ્રસરી ગઈ હતી। ત્યારે એ સ્થળ જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું એ હોસ્ટેલ હતી વિદ્યાર્થીની। એ હોસ્ટેલ જગ્યા પર જ નવી હોસ્ટેલ બનાવવાનું સરકારે બજેટ પણ ફાળવી દીધું છે અને આયોજન કર્યું છે। ટાટા એરલાઇન્સ દ્વારા 53.something કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપી પણ દીધા છે। તો 100 કરોડ ઉપરના ખર્ચથી મેડિકલના સ્ટુડન્ટ્સ માટે ત્યાં આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે અને શિક્ષણ સાથે સંકળાયેલી આ વાતથી એક સારું કાર્ય પણ થશે। માટે એ જ જગ્યા પર સ્ટુડન્ટ્સ માટે હોસ્ટેલ બનાવી ત્યાંના વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ માટે અત્યંત સુવિધાયુક્ત મેચ સાથે એમના ભોજનાલય સાથેનું આ એક સ્થળ ઉપર સદપ્રવૃત્તિ જ કહી શકાય આમ એટલા માટે કે વિદ્યા માટે આપણે એ ખર્ચ કરી રહ્યા છીએ। તો આ જગ્યા પર ઘણા એ બાબતો થાય છે કે અહીંયા આવું બનાવશે આ બનાવશે, પરંતુ વિદ્યા દાનથી બીજું મોટું દાન કોઈ જ ના હોઈ શકે। તો વિદ્યાર્થીઓ માટે આ હોસ્ટેલ આધુનિક પ્રકારની બનશે। આ જે 7 માળ જેટલા બિલ્ડિંગની હાઇટ બનશે જે એવિએશનના નિયમો પ્રમાણે જ બનશે, જે નિયમોનું સંપૂર્ણપણે ફોલોઅપ કરીશું। 100 કરોડ ઉપરના ખર્ચથી આ તમામ પ્રોજેક્ટ પૂર્ણ કરી ફરી વખત ત્યાં વિદ્યાર્થીઓ હસતા ખેલતા રમત સાથે પોતાનું એજ્યુકેશન પૂર્ણ કરે એવો સરકારે નિર્ણય કર્યો છે અને આ નિર્ણય પૂર્ણ થશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।